મિત્રો હું છું તમારો પ્રિય ગડુ બ્લોગર ને આજે છે તારીખ 31 ડિસેમ્બર 2025 ને કાલે છે 1/1/2026 તો મારા પપ્પા મને કાક ચેલેન્જ આપે છે જો વિડિયો બનાવીશું. હા વિડિયો તારું કામ નહીં, રોજ વિડિયો બનાવો. કેમ બ્લોગર એને કહેવાય. તમે શું કેવું જોહે બધા એમ જોવે જ ને, શું કામ સારા વિડિયો બનાવો તો જોવે. એને બહુ ખરાબ. હું ડેઈલી ના બ્લોગ મૂકવાનો છું. મારા પપ્પાએ મને આપી દીધું ચેલેન્જ 365 દિવસ બ્લોગ બનાવવા છે. કાલે છે 1/1/2026 કાલથી બ્લોગ સ્ટાર્ટ થવાનો છે. તો તમે બધા જોઈશો, સપોર્ટ કરશો કે નહીં જોઈએ છીએ. હાલો તો કાલથી બ્લોગ સ્ટાર્ટ, ચેલેન્જ એક્સેપ્ટ. ઓકે હસતા મુખડે બોલા સાદને સરબતો વગાન ખવડાવીને હડીએ. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એક નવા વિડીયોના બ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો જે મારા ઇન્સ્ટાગ્રામ ફોલોવર છે તેમને ખબર હશે કે આપણે ચેલેન્જ લીધું છે. મારા પપ્પાએ મને ચેલેન્જ આપ્યું છે, પરંતુ જે યુટ્યુબમાં જે આપણા સબસ્ક્રાઈબર છે તેને નથી ખબર, તો હું કહી દઉં તમને. મારા પપ્પાએ મને ચેલેન્જ આપ્યું છે 365 દિવસ બ્લોગિંગ, ડેઈલી બ્લોગ. આજે છે 1/1/2026 થી 2027 1/1/2027 સુધી મારે કરવાના છે બ્લોગ્સ. જો અમારે સવારમાં જો રૂટિન હાલે, જો અમારે બેન જો ત્યારે જે બધા નાસ્તો કરતા બાકી હોય, હું સવારમાં વહેલો ઉઠીને નાહી ધોઈ અને ત્યારથી જો છું જો સરસ મજાનો તિલક કરી લીધું છે. મારી મમ્મી અહીંયા છે. શું કરો છો? શું કરો? નાસ્તો બની ગયો? નાસ્તો બની ગયો છે. હવે નાસ્તો કરવાનો છે. અને મારા પપ્પાએ નાહ્યા છે, એને પહેલાં ચટણીનું બનાવી નાખ્યું. ક્યારેક સવારમાં વહેલો ઉઠી અને બતાવી ચટણીને એવું મારા પપ્પા બધું બનાવે છે. અને જો નાસ્તો તૈયાર થઈ ગયો છે, તમને હું નાસ્તો હોય દેખાડો. તો પહેલાં તો આખો એક સેવનું રોટલી, શાક, ઘી. જો હવે ખાવાનું જમવાનું છે. હવે હું પછી જમીન નાસ્તો કરી મસાલા બધા મિક્સ કરી અને જાય દુકાનેથી આજ આખો ડેઈલીનું હું કરું છું, રૂટિન શું લાઈફ છે તે જ આજ બતાવવાનું છે. બાકી કાલથી મસાલા, તડકા ને એવું બધું કાલથી આવશે. આજ હું ડેઈલી શું કરું છું, રૂટિનમાં લાઈફમાં શું કરું છું, અને ડેઈલી બ્લોગ આવશે હવેથી. તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, વિડીયોને કરી દેજો શેર ને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચેલેન્જ સ્ટાર્ટ. ભાઈ સવારમાં તો ગોગાન નાખવા દઉં ગોગાન નાખવા જાય રોટલી. હાલ મૂકી દે, અહીં મૂકી દો, અહીં મૂકી દે. અહીં આગળ ગોગો ખાઈ જાય. મૂકી દો ને, ના મૂકી દો બા. હાલો ગોગાને ખવડાવીને હાલો ગોગાને રોટલી ખવડાવવા આવ્યા હતા અમે. કાં ગોગાને ખવડાવવા આવે અમારા કુપાભાઈ, કાયમ ખવડાવે ભાઈ. હા જો ટીલુકડે નાનું એવું કાં કંકુનું. હાલો. A few moments later. જો મિત્રો નજારો. અને સવારમાં અમે આવી ગયા છીએ સિદ્દીપભાઈની વાડીએ ડુંગળી લેવા. જો અમારે નાસ્તાની દુકાન છે એટલે ડુંગળીની જરૂર પડે. તો આજે રૂટિન થોડુંક આમ તેમ છે. આજે આવ્યા છીએ. કેમ ક્યાં જવું? એ બાજુ હવે ડુંગળી તો આમ છે. તૈલ એ બાજુ શું છે? હવે મેથીની ભાજી ભાઈને બહુ ભાવે છે એટલે મેથીની ભાજી લેવા જાય છે. એને મારા બાપાને બહુ ભાવે છે. મેથીની ભાજી લઈ લઈને ત્યાં સુધીમાં તમને આ સરસ મજાના નજારા દેખાડું, વાડીના એન્જોય કરો. મિત્રો ડુંગળી લઈને આપણે આવી ગયા હતા ગામમાં, અને મારે હતું એક શ્રીફળ વધારવાનું. અહીંયા મેલડી માતાજી છે અમારા ગામમાં, મકવાણા પરિવારના મઢમાં. મિત્રો અહીંયા બહાર ગોખલામાં બેઠા છે મેલડી માતાજી, તો તેમને એક શ્રીફળ વધારવાનું હતું. તો અહીંયા શ્રીફળ વધારવા આવ્યો હતો અને હવે ડાયરેક્ટ જાઉં છું ઘરે. બધો મસાલો બનાવવાનો છે, તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અને મિત્રો કોમેન્ટમાં લખી નાખજો જય મેલડીમાં. તો ઘરે આવી ગયા છીએ અને રો અહીંયા બધા અમારા મોટા ભાઈ ડુંગળી ફોલે છે. અહીંયા કુકી બેન છે અમારા, કુકી બેન, કુકી બેન, આ કાલુભાઈ અને આ કાળી બેન, હા મેં જરા ધોળી બેન, હા અમારે ધોળે બેન છે. આમે તો એક ભાઈ 4 થાય છે. તો બસ હવે સામાન બનાવશું બધું.
તો મિત્રો ફાઇનલી આપણું કેરેટ થઈ ગયું છે તૈયાર અને હવે આપણે જવાનું છે દુકાન તરફ મિત્રો. તો હવે જો આપણી ગાડી અહીંયા છે અને અહીંયા છે આપણો કેરેટ. એમાં પપ્પા જો કાંઈક લેવા જાય અને અમારે શું કરો મમ્મી? હે પગાર ગણો છો? પગાર મેળો પગાર. અહીંયા કઈ કોઈ પાસે સામાન વાળા આવ્યા છે, સામાન લે છે મમ્મી અને આપણું કેરેટ થઈ ગયું છે તૈયાર. તો જઈએ દુકાને જઈને તમને મળું છું. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ દુકાને. જો અહીં કેરેટ મૂકી દીધો, હવે સામાન ગોઠવવાનો છે. જો અહીં બાળકો છે અમારે. શું કરો જયદીપભાઈ? કામ કરવાનું બાકી છે, પોતું મારવાનું એવું છે. બાકી છે પોતું? હા પોતું એથી બાકી છે. જો આ બધું ટેબલ ને ગોઠવવાનું હોય કેમ કે 12 વાગી જાય, ટાઈમ થઈ ગયો છે નાસ્તા વાળાનો. તો હું સામાન ગોઠવી દઉં ને ટાઈમ લેફ્ટ મૂકી દઉં છું, તમે એ જોવો. મિત્રો આપણે બધો સામાન ગોઠવી રહ્યા હતા. અમારા ભદ્રેશભાઈ આવી ગયા. જો ઈ હવે ચાલુ કરવાનું કે છે પણ હવે કેદી ચાલુ કરે બ્લોગ કાઈ નક્કી નહીં. એમ મારી જેમ રૂખડ પુખડ ઈ બનાવે છે. વાર છે અમાર નવી આઈડી બનાવે પછી અમે શરૂ કરીએ. હા લગન થઈ ગયા છે હવે. હા તો આ બે ભાઈઓ આપણે આવી ગયા છે ભાજી વાળા. કેમ છે ભાઈ ભાજી? મજા ને? તો વાંધો નહીં. ટેસ્ટ કેમ લાગ્યો પૂછ લે. ભાઈ શરમાઈ છે, બીજું કઈ નથી. ટેસ્ટ કેવો લાગ્યો ભાઈને પૂછ. ટેસ્ટ નું તો કીધું ભાઈ, કીધું કાઈ ઘટે નહીં એવું કીધું. તારી ભાજી ખાઈને ઠટ ક્યાંથી આવે તને ખબર છે? ખાંભાથી ઠટ થકો ખાય છે માણસો. ગાંડા આમ ટીંબી થી આવે તો પછી આવે છે માણસો. હા ભાઈ ફાસરિયા થી આવે. એમ હવે તમારે ક્યાંથી બ્લોગ ચાલુ કરવાનું છે? મેં તો આજ ચાલુ કરી દીધા છે. ટૂંક સમયમાં તારે તો આ ચેલેન્જ મારા બાપાએ બાપ દીકરો બે ચેલેન્જ લીધી છે. એ મેં જોયો વિડિયો. સારું છે. તાર બાપાએ કીધું એમ પણ તું બનાવજે હવે રેગ્યુલર. કેટલાક દી બનાવે એમ? નહીં હવે તો પાકું ખેઈ લેવાનું છે, રેગ્યુલર રહેવાનું છે, લડી લેવાનું છે. છેલ્લી બાકી છે ને આની દુકાનના કાચ તોડવાનું ચાલુ કરી દેવાનું. બાકાજી કી બોલાવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. રેડી? हाँ बाकी गिरीश का गाना तो सुनेंगे किसका क्रिस का गाना गिरीश का गाना सुनेगा गिरीश का गाना चल रहा है ना अभी. હેલો ફેમિલી, તો આપણે જો દુકાનેથી અમારે રોહિતભાઈને લેવાનો હતો મોબાઈલ, એટલે આપણે આવી ગયા આપણા વતનમાં મોબાઈલની દુકાન એટલે વતન મોબાઈલ. મિત્રો આપણા મિત્ર છે વિપુલભાઈ. અને કયો મોબાઈલ લીધો વિપુલભાઈ? રોહિતભાઈ Oppo A6X 5G. અને આપણીના કઈ મોબાઈલ ને બધું સામગ્રીમાં શું છે બોલો સુવિધા? Oppo છે, Vivo છે, Realme, Itel, Tecno, Lava બધા જ મોબાઈલ મળી જાય સરળ હપ્તે. બજાજ ઉપર મળી જાય, ક્રેડિટ કાર્ડ ઉપર મળી જાય વિથ GST બિલ. રિપેરિંગમાં કોઈ પણ વસ્તુ હોય કે કોમ્બો છે, IC લેવલનું કામ છે, ટચ ગ્લાસ બનાવવાનું છે, આપણી પાસે હાજર સ્ટોકમાં જ કોમ્બો મળી જાય છે. 30 મિનિટમાં આપણે કોમ્બો ફિટિંગ કરીને પણ આપી દઈએ છીએ. રેગ્યુલર ટોટલ મોડલ આપણી પાસે હાજરમાં જ રહે છે હંમેશા. વિપુલભાઈ પાસે આધુનિક બધા યંત્રો છે, અંદર મશીનથી કરે છે. કેમ કોમ્બો ફિટ? હા, કોમ્બોમાં ટચ ગ્લાસ બનાવવાનું હોય તો આપણે મશીનથી બનાવી આપીએ છીએ. જે તમને એમ જ લાગશે કે તમે કોમ્બો નાખ્યો છે આખો, પણ નહીં. અડધા કિંમતમાં જે કોમ્બાના કરતા અડધી કિંમત હોય, અડધી કિંમતમાં તમારો ટચ ગ્લાસ બની જાય. કસ્ટમરને એવું જ લાગે કે મેં કોમ્બો નાખ્યો છે. ઓરિજિનલ ડિસ્પ્લે રહે અને એમાં કામ થઈ જાય મશીનથી. હા, રોહિતભાઈને જો અમારો મોબાઈલ ખુલી ગયો છે. જો ઓપ્પો હે, એના પપ્પા આટલું લીધો હે. હા, એના પપ્પા આટલું ભાઈ મોબાઈલ લીધો છે. હવે એક રીલ બનાવી નાખીએ અમે, અને જરૂર મુલાકાત લેજો. ડેડાણ ગામ, અમરેલી જિલ્લો, ખાંભા તાલુકો, વતન મોબાઈલ. મિત્રો જો આખી દુકાન. અને હવે અમારે રોહિતભાઈની બનાવી નાખીએ એક રીલ નાની એવી. કેમ કાઢીને દેખાડ. દેખાડો ભાઈ. જો ઓપ્પો નો મોબાઈલ લીધો છે ભાઈ. કેમ ઘટે હવે દઈ ગયો. હાલો હાલો ભાઈ. એકચ્યુઅલી માં ગડુભાઈ અમારે ધક્કો મારી રહ્યા છે. નહીં થાય ભાઈ. ના ગડુ એકલો ધક્કો મારી દેલા ભાઈ. મુંજાણા હું
નો થાય ભાઈ એમ કહે છે શું હાલત છે ગડુભાઈ એકલા બળ કરે છે ભાઈ જોવો તમે મિત્રો મારો ઠોકો મારો ચડાવો હાલો થઈ ગયું ફાઇનલી થઈ ગયું ને ડન હા એમ મિત્રો 7:30 વાગી ગયા એટલે આપણે આવી ગયા જમવા માટે અને પહેલા હું જમવા આવું છું પછી જયદીપભાઈ ને મારા પપ્પા બી આવે છે ઘરે અને પછી આપણી દુકાન થાય છે બંધ 11:30 વાગે રાતે અને નાસ્તાનું તો બંધ થઈ જાય 10 વાગે અને જોઈશી જમવામાં શું બન્યું ને અમારા પાર્ટી બધી ડિસ્કો કરતી હતી કેમ હે તો એ ક્લિપ હું લગાડું છું એ તમે જોઈ લેજો અને શું છે જમવાનું આમ કરો તો રોટલા પછી શું છે કુનાભાઈ સોળાનું શાક દેશી હો દૂધ ને એવું છે ભાઈ જમવાનું તો જમી લઈ દીવાબત્તી માં મમ્મી કરી નાખા કે દીવાબત્તી કરી નાખા 2026 નું કેલેન્ડર આવી ગયું છે તો શિયાવર રામચંદ્ર ભગવાનના ફોટા વાળું અને આ છે મારા ગઢામાં દેખાડી દઉં તો દૂધીબેન હા અરે બતાવી દીધા આ છે અમારા વૈશુબેન અમારા મોટા ભાઈ અશ્વિનભાઈની છોકરી છે આ નાના ભાઈ દીનાભાઈનો છોકરો છે કુનાલભાઈ અને આ અમારા છે ધોળીબેન આ છે विधिबेन ए हिंदी में बात करते हैं का हमारे विधिबेन है वो हिंदी में बात करते हो ना विधिबेन सब्सक्राइब कर दो ऐसे बोलो विधिबेन ओ माय गॉड मारी दा भूखड़ से तो आ भूखड़ से आओ सब्सक्राइब और लाइक कर देना गड़ू काकानी चैनल ने सब्सक्राइब કરીને લાઈક કરી દયો હા તો મિત્રો હું જમી લઉં છું જમીન પછી દુકાને જાઉં અને દુકાને બધા ભાઈબંધ મિત્રો આવશે તમને મળવી અને આજે ફક્ત ને ફક્ત ડેલીનો રૂટિનનો બ્લોગ જ છે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં જમીને એવા દુકાને ને જયદીપભાઈ ને મારા પપ્પા આવી ગયા છે જમવા અને આ મારી મિત્ર સૌચરવા બધા બેઠા છે તો આ મેં મારો મિત્ર છે આ બધા અમારા મિત્ર આ અમારા જયદીપભાઈ ભાણાભાઈ છે અમારા ભાણાભાઈ કર્યું છે તાપનું આમાં તાપ તો નથી થતો ભાણાભાઈ હા થાય આગળ કમા હે થાય આગળ કાગળિયા બગળિયા લઈ આવો અંદર થી કેમ અરે લાકડા સોરવા જવાનો આ છે અમારા હીરાલાલ જરા આવી ગયા છે ગળોની દુકાને હા એમ બેઠક છે કેમ અત્યારની રાતની અમારી બેઠક છે રોજ અમે જોવા મળીએ હા એમ તો બધા જો માહોલ જો કેમ અમને રવાય તો તમે આયા મળો હા કન્ટિન્યુ રહેજો ભાઈ વ્લોગમાં મિત્રો જયદીપભાઈ આવી ગયા છે જો જમી આવ્યા ભાઈ જમી આવ્યા છે અને અમારે એક અહીંયા સરસ મજાના અહીંયા શું કે અમારી દુકાને ડેઈલી આવે છે કલાકાર છે સરસ મજાના રામા મંડળ રમે છે તો આજે એને આપણે કહીએ કે આપણા વ્લોગમાં શું કહેવાય કાંક ફરમાઈશ આપણે શું કે કાંક સંભળાવે બધાને તો આજ અમારા શું કહેવાય સબસ્ક્રાઈબર મિત્રોને કાંક તમારી રીતે તમને મોજ આવી સંભળાવો હાલો તમારા બધા મિત્રોને હું સંભળાવું એમ હા અમારા રામા મંડળ વચ્ચે હા હમણાં નવું સોંગ બહુ એક સારું સરસ મજાનું આવેલું છે ઈ આ બધાને સંભળાવું ત્યારે હા હસતા મુખડે બોલા સાધને શરમાવો હસતા મુખડે બોલા સાધને શરમાવો મારા મન ના ગમતા સાથી રણી રાધા જેવા લાગો છો વાહ વાહ ભાઈ કાંઈ ઘટે નહીં હો ભાઈ અવાજમાં સુર હો બીજું એક હજી એક થઈ જાય હવે નહીં હજી એક થઈ જાય હાલો હવે હું ગાઉં તમારી રીત તમને મન ગમતું હોય તમે ગાતા જ હોય વાલાયા તો વાલપનું છે વાણ એને પાર તો ઉતાર મારિયા કેવું જાગરા એલા દીને રાત ક્યાં રમી આવ્યા તમે રાત લડી જો મિત્રો આ મારું પાત્ર છે બધા જોજો આ પાત્ર છે સરસ મજાનું મિત્રો વાગી ગયા છે રાતના 12 અને બધા સુઈ ગયા છે ઘરમાં અને હું દુકાનેથી આવ્યો તો આગળ 11 વાગ્યા અને વ્લોગ એડિટ કરતાં કરતાં પોણી કલાક થઈ ગઈ છે તો આજનો વિડીયો અહીંયા સુધી જ હતો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં પહેલી વખત તો સબસ્ક્રાઈબ કરી દેજો મળું છું કાલે નવા વિડીયોમાં